बड़ी खबर कच्छ गुजरात से है, जहां पर जिले के भुज तालुका के सामत्रा गांव में पैसों की लालच में अंधी बनी पत्नी ने अपने पति को जिंदा जलाने की सनसनीखेज वारदात को अंजाम दिया है। यह पूरी घटना शनिवार शाम करीबन 5 बजे हुई थी। इस मामले में 60 वर्षीय धनजी केराई ने अपनी 42 वर्षीय पत्नी कैलाश केराई के खिलाफ पश्चिम कच्छ के मानकुआ पुलिस स्टेशन में आईपीसी की धारा 109(1) सहित अन्य धाराओं के तहत शिकायत दर्ज करवाई थी। शिकायत के कुछ ही घंटों में पुलिस ने आरोपी पत्नी कैलाश को गिरफ्तार कर लिया है। धनजी केराई ने अपनी शिकायत में बताया कि उनके 3 बेटे हैं, 2 विदेश में रहते हैं और छोटा बेटा कपिल अपने परिवार के साथ सामत्रा गांव में अलग रहता है। 4 साल पहले पहली पत्नी लक्ष्मी का निधन होने के बाद 1.5 साल पहले उन्होंने महसाड़ा जिले की हीरपुर गांव की रहने वाली कैलाश चौहान से दूसरी शादी की थी। शादी के बाद कैलाश ने पहली पत्नी के सोने के गहने, मंगलसूत्र, पाटला, काठी और अंगूठे सहित कुल 18 तोले गहने अपने पास रख लिए थे। कई बार मांगने के बावजूद वह गहने वापस नहीं कर रही थी। इसी बात को लेकर वह लड़ते और झगड़ते थे। घटना के दिन यानी कि 11 तारीख की शाम 5 बजे दोनों घर पर थे। कैलाश ने धनजी से भुज में खरीदे गए मकान के भुगतान के लिए पैसे मांगे। जब उन्होंने पैसे देने से इनकार कर दिया तो उन्हें गैराज में ले गई और धमकी दी कि अगर आज पैसे नहीं दिए तो मैं तुम्हें जिंदा नहीं छोड़ूं। इसके बाद उसने गैराज में रखी एक बोतल से उसके ऊपर मिट्टी का तेल जैसा पदार्थ छिड़क दिया और माचिस की तीली लगाकर आग के हवाले कर दिया। हाल में અત્રેના માનકુવા પોલીસ સ્ટેશનમાં એક પત્ની દ્વારા પોતાના પતિને જીવતો સળગાવી દેવાની એક ઘટના આવેલી છે અને એ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરીને માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામે જે મરણ જનાર છે ધનજીભાઈ કેરાઈ એ સામત્રા ગામના વતની છે અને તેમની પત્ની કૈલાસબેન દ્વારા તેમને જીવતા સળગાવી દેવામાં આવેલા છે। આ બંનેનું બીજું લગ્ન હતું। ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનની ઉંમર 40 વર્ષ છે, ધનજીભાઈની ઉંમર 60 વર્ષ છે અને તેમને ધનજીભાઈને 3 દીકરાઓ છે। 3 વિદેશમાં સ્થાયી થયેલા છે। એ પૈકી એક દીકરો જે છે કપિલ એ તાજેતરમાં અહીંયા આવેલો છે અને આ બનાવ બન્યો એ પહેલા એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ એમાં આ કૈલાસબેને ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બહારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો, બૂમાબૂમ થઈ એટલે આજુબાજુવાળા પડોશીઓએ એમના દીકરા કૈલાસે, કપિલે એ બધાએ આ ખોલ્યું અને પછી એ ધનજીભાઈ એ વખતે જીવતા હતા તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં એમનું સારવાર દરમિયાન મરણ થયેલું છે। ડીડીમાં સાહેબ શું કહ્યું છે? એમણે ડીડીમાં સ્પષ્ટ જણાવ્યું છે। ઇવન અહીંથી જ્યારે એમને એ જગ્યાએથી જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પણ એ એમ્બ્યુલન્સમાં બૂમો પાડતા હતા। ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધેલું છે। હવે શું કાર્યવાહી થઈ રહી છે? હવે પહેલા જે એમએલસી લીધેલી હતી એ બધી હવે મર્ડરનો ગુનો દાખલ કરીને હવે આરોપીને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિમાન્ડ માટે શું કર્યું? રિમાન્ડ માટે જો જરૂર હશે મુદ્દાઓ કંઈ રિકવર કરવાનું કે એવા પ્રમાણેના કોઈ પણ મુદ્દાઓ હશે તો રિમાન્ડની પણ પ્રોસેસ તજવીજ હાથ ધરવામાં આવશે। गुजरात से रतन मुकेश की रिपोर्ट, TV1 इंडिया न्यूज।